ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરની ખુશ્બુ ડાય કેમિકલના ગોડાઉનમાંથી અનઅધિકૃત કેમિકલનો જથ્થો ઝડપી પાડી કેમિકલનો જથ્થો ટેન્કર બેરલો મળી કુલ ₹54.52 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે કંપનીના માલિક દંપતીને વોન્ટેડ જાહેર કરાયા છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટા પ્રમાણમાં કેમિકલ કંપનીઓ આવેલી હોય અને શંકાસ્પદ કેમિકલની હેરફેર તથા હાનિકારક કેમિકલ જાહેરમાં નિકાલ કરવાની પ્રવૃત્તિ થતી હોય, જે પકડી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપેલ જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। દરમિયાન પીએસઆઈ આરકે ટોરાણીની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી એસ્ટેટ પ્લોટ નંબર 25 પાર્ટ ઓપીમાં આવેલ ખુશ્બુ ડાય કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો અનઅધિકૃત, અસુરક્ષિત અને ભયજનક રીતે રાખેલો છે। હાલમાં એક ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરી ગોડાઉનમાં સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલુ છે। મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક ખુશ્બુ ડાય કેમિકલના ગોડાઉન ખાતે દોડી જઈ તપાસ કરતા એક ટેન્કરમાંથી પાઇપ વડે 2 ઇસમો કેમિકલના બેરલો ભરતા મળી આવ્યા હતા। ગોડાઉનમાં જોતા ઘણા બધા બેરલો કેમિકલના ભરેલા મળી આવેલ, જેથી ગોડાઉન પર હાજર અક્ષયભાઈ નટવરભાઈ પરમારને પકડાયેલ ગોડાઉનમાં કેમિકલના બેરલો ભરવા માટે પૈસાનું લાયસન્સ કે ફાયર સેફ્ટી કે જ્વલનશીલ કેમિકલ સ્ટોર કરવા પુરવઠા વિભાગનું લાયસન્સ હોય તો રજૂ કરવા જણાવતા તેઓ પાસે કોઈ પણ પ્રકારના લાયસન્સ ના હોવાનું જણાવેલ, જેથી ગોડાઉનમાં બેરલોમાં અત્યંત જ્વલનશીલ કેમિકલનો જથ્થો ભરેલ હોવા છતાં કોઈ પણ પ્રકારના અગ્નિશામક સાધનો રાખેલ નથી। આ જ્વલનશીલ પદાર્થ છે તેવું જાણવા છતાં બીજાની જિંદગી જોખમાય તે રીતે પોતાના કબજાના ગોડાઉનમાં રાખેલ હોય, જેથી એક આરોપીની અટક કરી મુંબઈ ખાતે રહેતા માલિક દંપતી અશોકભાઈ દંડ તેમજ ઉર્મિલાબેન દંડને વોન્ટેડ જાહેર કરી કુલ ₹54,52,948 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરી છે।